ગાઈસ, હું અત્યારે બનાવી રહી છું ચણા મસાલા. ચણા મસાલા બનાવવા માટે મેં આ ચણાને બાફી દીધા છે, તેલ ગરમ થવા મૂકી દીધું છે, આ ડુંગળીની ગ્રેવી કરી છે, આ ટમેટાની ગ્રેવી કરી છે, આમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે. આ જો દરદરી આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે. આ બધા સૂકા ખડા મસાલા છે, તમાલપત્ર, તજ અને હવે આ લસણ ને બધું આદુ મરચાંની પેસ્ટ અને બધું સંતળાઈ ગયું છે. હવે ડુંગળીની પેસ્ટ જે બનાવી હતી એ નાખું છું. ડુંગળી અલગથી સાંતળવાની એટલે એનો કાચો ટેસ્ટ ના રહે. આપણને ઘણી વખત ગ્રેવીમાં ડુંગળીનો કાચો ટેસ્ટ આવતો હોય છે, એ ન આવે એના માટે ડુંગળીને અલગથી ગ્રેવી બનાવવાની, ડુંગળીની પેસ્ટ બનાવવાની. અને પછી આ જો ગાઈસ, ડુંગળી એકદમ સંતરાઈ ગઈ છે, ડુંગળીની પેસ્ટ હતી એ, અને તેલ પણ છૂટું પડી ગયું છે સાઈડોમાં, તમે જોઈ શકતા હશો. હવે આ ટમેટાની જે પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દઈએ છીએ. આપણા જે બાફેલા ચણા છે એ એડ કરી દઈશું. એનામાં મસાલો બધો ચડી જાય, મિક્સ થઈ જાય એના માટે. ને ચણા મસાલા વગરના ન લાગે એટલા માટે ચણા મિક્સ કરી અને 2-3 મિનિટ રહેવા દઈશું, જેનાથી મીઠું મરચું હળદર ને બધા મસાલાનો ટેસ્ટ એના ચણાના અંદર સુધી આવી જાય. એકદમ સ્લો ગેસ ઉપર 1-2 મિનિટ માટે જ. ગાઈસ, આ આપણું ચણા મસાલાનું શાક હવે તૈયાર થવામાં આવ્યું છે. હવે જોઈ શકો છો તેલ છૂટું પડવા આવ્યું છે. ચણા પણ એકદમ અંદર મરચાંનો અને બધા મસાલાનો ટેસ્ટ આવી ગયો હશે એનામાં. અને ધાણા જીરુંનો પાવડર જે છે એ હું નાખવાનું આગળ ભૂલી ગઈ હતી, તો અત્યારે આટલો ચમચીના 1/4 ભાગ જેટલો ધાણા જીરુંનો પાવડર એડ કરું છું. આ જો ગાઈસ, ચણા મસાલાની સબ્જી બનીને થઈ ગઈ છે તૈયાર. આ જો કેટલું મસ્ત લુક લાગે છે જોવાથી પણ. આ બધા ખડા મસાલા છે. હું તો હવે આ ખડા મસાલા કાઢી લઈશ, કેમ કે એનો ટેસ્ટ તો શાકમાં આવી જ ગયો હશે. તમારે જો આવી બીજી અવનવી રેસીપી બનાવવી હોય તો મારી ચેનલને બનાવતા શીખવું હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.